કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાના આયોજનના ભાગરૂપે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન ડી ગાબાણી આર્ટ્સ કોલેજ, જેબી ધરુકા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80થી વધુ કંપનીઓ આવી હતી અને 1500 જેટલા વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા। આ જોબ ફેરનો શુભારંભ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો હતો। જોબ ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરીલક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર દિલીપ એલ વરસાણી, આચાર્ય શ્રી જેબી ધારોકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ। આજે અમે અમારી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા 1924માં પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીએ સ્થાપના કરી હતી। આજે 2024માં અમારી સંસ્થાના 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અમારી સંસ્થા શતાબ્દી વર્ષ ઉજવી રહી છે। આ શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે અમારી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં આવેલી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો, શ્રી જેબી ધારોકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રી જેડી ગાબાણી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ એન્ડ બીસીએ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે। આ મેગા જોબ ફેરમાં આશરે 80 જેટલી કંપનીઓ અને 1200થી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે। અમને કહેતા આનંદ થાય કે અમારી સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે। આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી જ નહીં, સાથે કેળવણી અને એમના જોબની પણ અમારી સંસ્થા ચિંતા કરે છે અને આ ચિંતાના ભાગરૂપે આ સરસ મજાનું આયોજન અમારી સંસ્થાએ કર્યું છે। આ કાર્યક્રમમાં અમારા સંસ્થાના હોદ્દેદારો, અમારી સંસ્થાના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ અને અધ્યાપકોની મોટા પાયે કામગીરી રહેવા પામી છે અને અમે જે એમાં ખાસ જે આપ મીડિયાનો પણ મહત્ત્વનો ફાળો છે, કારણ કે કવરેજ આપવામાં આપણે ખૂબ મહેનત કરી છે। મોટી સંખ્યામાં ઉમેદવારો અને કંપનીઓ સુધી આપના મેસેજ ગયો છે અને ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આભાર।